નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા આપને દર્શાવીએ સુરતની ચમક, વિકાસની ઉડાન। તો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા તેમના ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે। સુરત ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાશે। ભાજપના 5000 જેટલા કાર્યકરો કરશે પીએમ મોદીનું સ્વાગત। આ સાથે શહેરના વિવિધ 6 પોઈન્ટ્સ ઉપર સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત થશે। ઓએનજીસી બ્રિજ, ઓપી ફાર્મ, મનભરી ફાર્મ પાસે તેમનું સ્વાગત કરવામાં આવશે। આ સાથે રોડ મટીરિયલ ડેપો, ડાલમિયા ફાર્મ અને ક્રિકેટ સ્ટેડિયમ પાસે પણ તેમનું સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પીએમ મોદીને આવકારશે। ધારાસભ્યોને પીએમ મોદીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે। દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ તૈયાર થઈ ચૂક્યું છે અને તેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। ત્યારે તંત્ર તરફથી તમામ તૈયારીઓ છે તે આખરી ઓપ આપી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે ડાયમંડ બુર્સ ખાતે જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે જે રીતે તેમનો જે સમય છે તે સુરત એરપોર્ટ ઉપર 10:20 છે, એટલે કહી શકાય છે 10:20 તેમનો જે કાફલો તે આવશે અને ત્યારબાદ જે નવું એરપોર્ટનું જે નવું ટર્મિનલ જે બનાવવામાં આવ્યું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે દરજ્જો આપવામાં આવ્યો છે, તે ટર્મિનલ જે કહી શકાય છે તે રીતે પ્રમાણે તેનું જે ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ તેમનો જે કોન્વે છે તે કોન્વે સુરત ડાયમંડ બુર્સ ખાતે આવશે અને 20 થી 25 મિનિટ સુધી તેમનો જે કોન્વે છે, જે કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે ડાયમંડ બુર્સની જે કમિટી છે તેમના દ્વારા જે ડાયમંડ બુર્સની જે વિઝિટ છે તે વિઝિટ કરવામાં આવશે। એટલે જે રીતે કહી શકાય તે પ્રમાણે હાલમાં જે દ્રશ્યો જોઈ શકાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કોન્વે છે જે અહીંયા આવી ચૂક્યો છે, તેમનું રિહર્સલ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, કારણ કે સુરક્ષાની અંદર કોઈ ચૂક ન રહી જાય તે માટેની તમામ જે ચાપતો બંદોબસ્ત છે, તમામ વસ્તુ છે તે રાખવામાં આવી છે। જોઈ શકાય છે કે એક પછી એક કોન્વે જે ગાડી છે તે આવી રહી છે। જે રીતે દેશના વડાપ્રધાનનો જે કોન્વો આવશે ત્યારે કઈ રીતે આખું રિહર્સલ કરવામાં આવશે, કઈ કઈ જગ્યાએ તેમની વિઝિટ રહેશે, તમામ બાબતોની જે જોઈ શકાય છે તે પ્રમાણે હાલમાં આ કોન્વે છે જે જઈ રહ્યો છે અને વિઝિટ કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ બિલ્ડિંગ જે કહી શકાય ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થશે અને મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આ જે રિહર્સલ છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે અને અહીંયા આજે સાથે ગુજરાતના સીએમ પણ ઉપસ્થિત રહેવાના છે, જે પ્રદેશ અધ્યક્ષ છે, ગૃહમંત્રી છે, તમામ જે મોટા મહામંત્રીઓ છે અને વિદેશથી જે મહેમાનો છે તે પણ આ ડાયમંડ બુર્સની જે ઉદ્ઘાટનની અંદર જે હાજરી આપવાના છે। એટલે કહી શકાય છે કે તે 20 થી 25 મિનિટ અંદર આ જે ડાયમંડ જે બુર્સ છે તેની મુલાકાત, જે ઓફિસો જે બની ચૂકી છે તે ઓફિસની અંદર મુલાકાત લેવાના છે અને ત્યારબાદ જે સભા છે તે સભાને સંબોધન કરવાના છે। એટલે કહી શકાય છે કે તંત્ર તરફથી તમામ તૈયારીઓ છે, ડાયમંડ બુર્સ કમિટી દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે ડોમ છે, ભવ્ય જે ડોમ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને જે તેમની જે ડાયમંડ બુર્સની અંદર વિઝિટ કર્યા બાદ જે રીતે જાહેર સભાને સંબોધન કરશે, કારણ કે દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ જે બિલ્ડિંગ છે તે આવતીકાલે ઉદ્ઘાટન કરવામાં આવશે અને સૌથી મોટું કહી શકાય છે। એટલે ગૌરવ જેવી જે સુરતને લેવા જેવી વાત છે। હાલમાં તો તંત્ર દ્વારા તમામ આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।